ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના બીજા દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી। મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને ફૂલપુરા શાળાની સ્થાપના આચાર્ય તેમજ સમસ્ત ફૂલપુરા ગામની સમિતિના સભ્યો, નામી અનામી ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 3 દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રા સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા। તેમજ સમગ્ર ગામમાં પ્રતિષ્ઠિત જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે। બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે। આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો અને સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો મહંત શ્રી સજીવની દાસ બાપુ બંધવડવાળા અને હાજરી આપી હતી અને ઉપસ્થિતિમાં ગ્રામજનોને આશીર્વચન આપવામાં આવ્યા હતા। ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।